આપનું સ્વાગત છે। અંકલેશ્વરની ગાયત્રી કેમ્પ સ્થિત પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વખતે આગ લાગતા દોડધામ મચી। અંકલેશ્વરની ગાયત્રી કેમ્પ સ્થિત પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વખતે આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં જ 8 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરમાં આવેલી ગાયત્રી કેમ્પ સ્થિત પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ટ્રકમાં માલ સામાન ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। જોતજોતામાં આગ કંપનીમાં રહેલા મિથાઇલ એસિટિક નામનો સોલ્વન્ટનો જથ્થો પણ આગની ઝપેટમાં આવ્યો હતો। આગની જાણ અંકલેશ્વર, પાનોલી, ડીપીએમસી અને આસપાસની અન્ય કંપનીને કરવામાં આવતા 8 જેટલા ફાયર ટેન્ડરોના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી। આગની જાણ થતાં જ તાલુકા ડિઝાસ્ટર અને પોલીસ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીની ગાયત્રી કેમ્પ સ્થિત કંપનીમાં મિથાઇલ એસિટિક નામનો સોલ્વન્ટનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો। તે સમય દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો। જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિકના વિપુલ જથ્થાને લઈ આગ વિકરાળ બની ગઈ હતી। ડીપીએમસીની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે આગ વધુ ફેલાતા અન્ય ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। રિપોર્ટર કેતન મહેતા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ભરૂચ। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર A1 1404માં ટ્રકમાં મિથેનોલ એસિટિક કેમિકલમાં ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી। કોઈ જાનહાનિના સમાચાર નથી। અત્યારે હાલમાં આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે।